નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. થોડુંક વાંચીને સંભળાવું છું, પહેલા એ સાંભળી લો, પછી એના ઉપર આપણે ગોષ્ઠી કરીએ. आपके शरीयत के खिलाफ हो जाएगा, आपके इस्लाम के खिलाफ हो जाएगा, आपके कुरान के खिलाफ हो जाएगा, ये भ्रम है. आपका पर्सनल लॉ हो, हमारा हिंदू लॉ हो, आपका कुरान हो, हमारी गीता हो. शबरीमाला में भी कमियां थी, हमने दुरुस्त कर दिया. छुआछूत को भी दूर कर दिया. ये कानून आप दूर क्यों नहीं करते? ये नहीं चलेगा. पीड़ा देखकर हमें पीड़ा होती है, लेकिन आपको नहीं होती है. क्यों? क्योंकि हमारे यहाँ बच्चा पैदा होता है, ईश्वर की ओर बढ़ाया जाता है, वेद मंत्र पढ़े जाते हैं, अहिंसा की ओर ले जाया जाता है. लेकिन आप में तो बच्चे को बचपन से उसके सामने वध किया जाता है, तो वो कैसे सहिष्णु होगा? हिंदुस्तान में रहने वाले बहुसंख्यक के आधार पर देश चलेगा, बहुसंख्यक के आधार पर ही देश चलेगा. सभी ऐसे नहीं हैं, लेकिन जो कठमुल्ला है, शब्द गलत है लेकिन कहने में कुरेज नहीं है. हम अहिंसक हैं, तो हमें कमज़ोर मत समझिएगा. આવા શબ્દો બોલાયા હતા, એવા શબ્દો કે જેને હેટ સ્પીચની વ્યાખ્યામાં મૂકવામાં જરાય વાંધો ના આવે. આવા શબ્દો બોલાયા હતા ઉત્તર પ્રદેશની અંદર, અને ઉત્તર પ્રદેશમાં ક્યાં જાણો છો? અલ્હાબાદ હાઈકોર્ટના લાઇબ્રેરી હોલની અંદર થોડા દિવસ પહેલાં એ લાઇબ્રેરી હોલમાં એક સભાનું આયોજન થયું હતું, અને સભાની અંદર જાહેર મંચથી આ શબ્દો બોલાયા હતા. અને શબ્દો ઉચ્ચારનાર વ્યક્તિ પણ કોઈ જેવી તેવી સામાન્ય વ્યક્તિ નથી. કોણ છે જાણો છો? એ અલ્હાબાદ હાઈકોર્ટના એક જજ છે, જેમનું નામ છે જસ્ટિસ શેખર કુમાર યાદવ. આગળ જસ્ટિસ લગાડાય? જસ્ટિસ એટલે કે ન્યાયાધીશ. આમની પાસેથી આપણે ન્યાયની અપેક્ષા રાખી શકીએ? આ શેખર કુમાર યાદવ એક જાહેર મંચ પરથી આ શબ્દો બોલે છે. ક્યારે વિચાર્યું નહોતું કે આપણે આવા દ્રશ્યો જોઈશું કે જ્યાં આગળ આટલી મોટી પબ્લિક પોઝિશન પર બેઠેલ વ્યક્તિ, આટલા મોટા જાહેર હોદ્દા ઉપર બેઠેલ વ્યક્તિ જાહેર મંચથી આવી વાત કરતી હશે. લોકો કદાચ એક તબક્કે ભગવાનનો ભરોસો છોડી દેતા હોય, પણ ન્યાયતંત્રનો, અદાલતનો ભરોસો નથી છોડતા. કારણ કે છેલ્લે વ્યવસ્થાનું એ જ તો એકમાત્ર અંગ છે કે જેની પાસેથી તમે કંઈક અપેક્ષા રાખી શકો છો. અને એ જ અંગની અંદર, એ જ અદાલતની અંદર તમને ન્યાય અપાવવા માટે બેઠેલ વ્યક્તિ જ્યારે અમે અને તમે કરતા હોય, તો હવે એમની પાસેથી ન્યાયની શું અપેક્ષા રખાય? ભારતનું બંધારણ, એની શરૂઆત તો આ શબ્દોથી થાય છે ને, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના લોકો. આ અમે કોણ? અત્યાર સુધી તો આપણે એવું માનતા હતા કે અમે એટલે ભારતના તમામ નાગરિકો, પણ અહીં આગળ તો અમે અને તમે થાય છે. ધર્મના નામે અમુક લોકો અમે બની જાય છે અને બાકીનાને તમે માની લે છે. અને પછી ધીરે રહીને થાય છે કે આ જે અમે બન્યા ને, એ અમેમાં પાછું અમે અને તમે થઈ જાય છે જ્ઞાતિના આધારે. પહેલાં ધર્મના નામે અમે અને તમે થાય છે, તમે અલગ થઈ ગયા, અમે બચ્યા. હવે અમે જે બચ્યા એમાં પાછું જ્ઞાતિના આધારે થશે અમે અને તમે, અને સિલસિલો ચાલતો રહે છે. દેશ વહેંચાતો રહે છે, સમાજમાં ભાગલા પડતા રહે છે. અને આપણે રોકવાનું છે. આ ન્યાયાધીશનું જે વક્તવ્ય હતું, એમની પાસે બી કોઈ વાકછટા નથી. પહેલાં તો સ્પષ્ટ કરું, એમની પાસે બી કોઈ સ્પીચ નથી કે જે આકર્ષક લાગે. 34 મિનિટ મેં પણ માંડ આ સ્પીચ સાંભળી છે. બહુ વાયરલ થયા એમના સમાચાર, એટલે મને થયું કે ખરાઈ કરવી જોઈએ. હું ક્યારેય ખરાઈ કર્યા વગર કોઈ ગોષ્ઠી નથી કરતો, કોઈ વાત નથી કરતો. માંડ મેં એમની સ્પીચ સાંભળી. સાંભળવામાં જ્યારે મજા આવે એવું કન્ટેન્ટ તો નથી જ, પણ જે વાકછટા પણ હોવી જોઈએ. તમે બહુ મોટા જજીસને સાંભળ્યા હોય, મોટા લોયર્સને સાંભળ્યા હોય, ફલી નરીમાનને સાંભળ્યા હોય, એમના દીકરા રોહિન્ટન નરીમાનને સાંભળ્યા હોય, નાની પાલખીવાલા સરને સાંભળ્યા હોય, કપિલ સિબ્બલને સાંભળ્યા હોય, અને આવા કેટલાય મોટા જે કાયદામાં નિષ્ણાત માનવામાં આવતા હોય, મોટા માથા માનવામાં આવતા હોય, એમને સાંભળ્યા હોય. અને પછી
આમને સાંભળો તો એ જરાય ઇમ્પ્રેસિવ ન લાગે, તોય માંડ માંડ એ સ્પીચ પૂરી કરી અને એમાંથી અંશો કાઢ્યા કે કહી શું રહ્યા છે. અને વ્યક્તિગત ટિપ્પણી નહીં, પણ એની તરત પછી ઈચ્છા થઈ કે 1997ના વર્ષમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસ માટે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ એમને કલેક્ટિવલી કહેવાય હાયર જ્યુડિશરી. હાયર જ્યુડિશરી અને બીજી જે નીચે અદાલતો આવી ને, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને નીચે જે બાકીની અદાલતો આવી, એમને લોઅર કોર્ટ્સ અથવા તો લોઅર જ્યુડિશરી કહેવાય. તો હાયર જ્યુડિશરીના જજીસ માટે એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું હતું, રાધર કહું કે રીસ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું હતું 1997ના વર્ષમાં. રીસ્ટેટમેન્ટ ઓફ વેલ્યુઝ ઓફ જ્યુડિશિયલ લાઈફ 1997, એટલે કે ન્યાયાધીશનું જીવન કેવું હોવું જોઈએ, એને જીવન કેવી રીતે વ્યતીત કરવું જોઈએ, એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એનું વર્તન કેવું હોવું જોઈએ, એ ન્યાયાધીશોએ જાતે નક્કી કર્યું હતું. અને એમણે એકબીજાને બાંહેધરી આપી કે આપણે આ સિદ્ધાંતોને વળગી રહીશું, આ મૂલ્યોને વળગી રહીશું. 3 પાનાનું આખું એક રીસ્ટેટમેન્ટ છે, એના અમુક અંશો હું આપને વાંચીને સંભળાવું. એમાં પહેલી જ વાત કહેવાય છે ન્યાયાધીશો માટે કે જસ્ટિસ મસ્ટ નોટ મિયરલી બી ડન બટ ઇટ મસ્ટ ઓલ્સો બી સીન ટુ બી ડન. એટલે કે તમે માત્ર ન્યાય કરી નાખો એ પૂરતું નથી, ન્યાય કર્યો છે એ દેખાવવું જોઈએ. તમે માત્ર ન્યાય કરી દો એટલું પૂરતું નથી, ન્યાય થયો છે દેખાવવું પણ જોઈએ, જેથી સમાજને સમજાય કે ન્યાય આ રીતે થાય અને ન્યાયિક વ્યવસ્થામાં એમનો વિશ્વાસ બરકરાર રહે. તો ન્યાય કરી દેવો પૂરતું નથી, ન્યાય થયો છે એ બતાવવું પણ એટલું જરૂરી છે. આગળ કહે છે, ધ બિહેવિયર એન્ડ કન્ડક્ટ ઓફ મેમ્બર્સ ઓફ ધ હાયર જ્યુડિશરી મસ્ટ રીઅફર્મ પીપલ્સ ફેથ ઇન ધ ઇમ્પાર્શિયાલિટી ઓફ ધ જ્યુડિશરી. એટલે કે હાયર જ્યુડિશરીના ન્યાયાધીશો એમનું વર્તન એવું હોવું જોઈએ કે જેથી લોકોનો ન્યાયતંત્રની તટસ્થતા, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ જળવાઈ રહે. અકોર્ડિંગલી એની એક્ટ ઓફ અ જજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓર હાઈ કોર્ટ, વેધર ઇન ઓફિશિયલ ઓર પર્સનલ કેપેસિટી, એટલે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના દરેક ન્યાયાધીશનું દરેક કૃત્ય એ પછી એણે ઓફિશિયલ કેપેસિટીમાં એટલે કે એક જજની હેસિયતથી કર્યું હોય અથવા તો પર્સનલ કેપેસિટીમાં એટલે કે એક અંગત વ્યક્તિ, એક ખાનગી વ્યક્તિની હેસિયતથી એણે કર્યું હોય, which erodes the credibility of this perception has to be avoided. આવું એક પણ કૃત્ય એવું ન હોવું જોઈએ કે જેનાથી આ વિશ્વસનીયતા ઓછી થાય. ન તમારે એક જજની હેસિયતથી આવું કરવું જોઈએ, ન એક સામાન્ય નાગરિકની હેસિયતથી તમારે કોઈ કૃત્ય કરવું જોઈએ કે જેનાથી ન્યાયિક વ્યવસ્થામાં લોકોનો જે ભરોસો છે, એના ઉપર જે વિશ્વાસ છે, એમાં કમી આવે. A judge should practice a degree of aloofness consistent with the dignity of this office. એટલે કે ન્યાયાધીશે દૂર રહેવું જોઈએ, સમાજથી દૂર રહેવું જોઈએ, અલુફનેસ જાળવવી જોઈએ, અંતર જાળવવું જોઈએ, તમારે એટલું ભળવાનું ન હોય. આગળ કહ્યું છે, અ જજ શેલ નોટ એન્ટર ઇન ટુ પબ્લિક ડિબેટ્સ. જાહેર ચર્ચામાં ભાગ નહીં લે. અ જજ શેલ નોટ એન્ટર ઇન ટુ પબ્લિક ડિબેટ ઓર એક્સપ્રેસ હિઝ વ્યૂઝ. પોતાના અભિપ્રાય નહીં આપે. ઇન પબ્લિક ઓર પોલિટિકલ મેટર્સ, એટલે કે જાહેર અથવા તો રાજનૈતિક મુદ્દાઓ ઉપર એ પોતાના અભિપ્રાય નહીં આપે. ઓર ઓન મેટર્સ દેટ આર પેન્ડિંગ ઓર આર લાઇકલી ટુ અરાઇઝ ફોર જ્યુડિશિયલ ડિટર્મિનેશન, અથવા તો એવી કોઈક બાબતો કે જે અદાલતની અંદર અત્યારે પેન્ડિંગ છે અથવા તો અદાલતની સમક્ષ જે વિવાદ આવવાની શક્યતા છે, આવા કોઈ પણ મુદ્દે જજ પોતાના અભિપ્રાય નહીં આપે, એ પોતાના મત પ્રગટ નહીં કરે. A judge is expected to let his judgments speak for themselves. ન્યાયાધીશે બોલવાનું જ ના હોય, ન્યાયાધીશના ચુકાદા બોલતા હોય. તમે શું છો, એક જજ તરીકે તમે કેવા છો એ તમારે બોલીને કહેવાનું ન હોય. તમે જે ચુકાદો આપો છો ને, એ ચુકાદાની અંદર જ તમારી છબી છતી થઈ જાય. હી શેલ નોટ ગીવ ઇન્ટરવ્યૂ ટુ ધ મીડિયા. એમણે મીડિયાને ઇન્ટરવ્યૂ પણ ના આપવાના હોય. એવરી જજ મસ્ટ એટ ઓલ ટાઈમ્સ બી કોન્શિયસ that he is under the public gaze and there should be no act or omission by him which is unbecoming of the high office he occupies and the public esteem in which that office is held. ન્યાયાધીશે સતત યાદ રાખવાનું છે કે એ લોકોની નજરમાંથી ક્યારે હટતા જ નથી. લોકો હર હંમેશ એમના ઉપર નજર રાખીને બેઠા છે. એમનું એક પણ કૃત્ય એવું ન હોવું જોઈએ કે જેથી આ હોદ્દાની જે ગરિમા છે એને ઠેસ પહોંચે. આ બધું આપણે નક્કી નથી કર્યું.
આ જજીસે જાતે નક્કી કર્યું છે 1997ના વર્ષમાં એ લોકોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે આપણા જજીસનો કન્ડક્ટ, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ. આપણે એમને નક્કી કરી નથી આપ્યું, એમણે જાતે નક્કી કર્યું છે. છતાં પણ જો આજે એ એનાથી ફરી જતા હોય, એ પ્રમાણે ન વર્તતા હોય, તો પછી વ્યવસ્થાની અંદર લોકોનો જે વિશ્વાસ છે એ ઓછો થવાનો જ ને. આ યોગ્ય ન કહેવાય. આ અગાઉ આપણા જે ચીફ જસ્ટિસ હતા ડીવાય ચંદ્રચૂડજી, એમના જે તે વખતે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આવતા, એમની સ્પીચીસ આવતી. નો ડાઉટ એ અમુક મર્યાદાઓને જાળવતા, પણ આઈડિયલી જજીસ પબ્લિક સ્પેસમાં આટલા ન હોવા જોઈએ. સાચું કહું તો મને પણ એમને સાંભળવા ખૂબ ગમતા, કારણ કે એમની પાસે કાયદાની જે વાતો રહેતી, બંધારણની જે વાતો રહેતી, એ પોતાના જે ઓપિનિયન્સ આપતા. તમે જો કાયદામાં રસ ધરાવતી વ્યક્તિ હો તો ચોક્કસથી તમને સાંભળવા ગમે. પણ સાથે એ પણ ક્યારે ના ભૂલી શકાય કે એક જજ તરીકે તમે પબ્લિક સ્પેસમાં આટલા ન હોવા જોઈએ. એક સિલસિલો શરૂ થઈ ગયો હતો ત્યાંથી, અને એ પછી હવે ધીરે ધીરે જાણે કે આગળ વધી રહ્યો છે. અને જજીસ હવે આ રીતે બહાર આવી રહ્યા છે. પબ્લિક સ્પેસમાં આવે આમ તો એ ન જ ચાલે, પણ કદાચ ને એક તબક્કે ચલાવી પણ લઈએ. પણ એ પબ્લિક સ્પેસમાં આવીને આવું વર્તન કરે કે જેમાં ધર્મના નામ પર સ્પષ્ટપણે એમના મગજમાં જાણે કે એક પ્રકારની ઘૃણા રહેલી હોય, એક ઘૃણા બહાર આવતી હોય, તો પછી ન્યાયિક વ્યવસ્થા ઉપર લોકોનો વિશ્વાસ, એમનો ભરોસો ઓછો થવાનો જ ને. આ યોગ્ય નથી. આ ધીરે ધીરે આપણા જાહેર સંવાદો, જાહેર મંચ ઉપર થતા કાર્યક્રમો, એની ભાષા, આની એક રૂપરેખા બનતી જાય છે કે તમે હવે ખચકાતા નથી. જાહેર મંચ ઉપર શું બોલવું એ બાબતે હવે તમને બહુ ચિંતા નથી રહી. પહેલાં એવું રહેતું, અમુક હદ હતી કે જેને ઓળંગવાથી લોકો ખચકાતા કે આને તો નહીં બતાવાય, નહીં તો સામે જે શ્રોતા વર્ગ છે ને એ મને હાંકી કાઢશે. પણ જાણે કે હદ હવે ઓળંગવી એ સામાન્ય થઈ ગયું છે. કોઈક સામાન્ય વ્યક્તિ આવું કરે, હું તો કહું કે ઇવન પોલિટિશિયન કરે કે કોઈક બ્યુરોક્રેટ કરે, એમણે ન જ કરવું જોઈએ, પણ છતાં એ કરે તો આપણે એમને આ રીતે કરતા જોયા છે. વર્ષો દાયકાઓથી એમને આવું કરતા જોયા છે. પણ જજીસ જો આવું કરે તો એ હદ થઈ ગઈ કહેવાય. અને કોર્ટરૂમની બહાર તો ખરું જ, કોર્ટરૂમની અંદર પણ આવા વાક્યો બોલાય છે. લગભગ મહિના 2 મહિના પહેલાંની જ મેં એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ લખેલી હતી કે પટણા હાઈકોર્ટના જજને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે ભાઈ તમે આ શું કહી રહ્યા છો કે વિધવા મેકઅપ ન કરે. પટણા હાઈકોર્ટે એ વખતે એક ઓબ્ઝર્વેશન લીધું હતું કે જે વિડોઝ હોય ને, વિધવાઓ હોય ને, એ મેકઅપ ન કરે. કેમ ન કરે? જજ તરીકે તમારી અંદર આટલો પણ લિબરલ અપ્રોચ નથી કે તમે વિધવા માટે આવી ટિપ્પણી કરો છો. કર્ણાટક હાઈકોર્ટના જજને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું હતું કે ભાઈ આ તમે શું કહી રહ્યા છો. શું કહ્યું હતું એમણે? કે ભારતના અમુક ચોક્કસ વિસ્તારો છે એ જાણે કે પાકિસ્તાન છે, ભારતના વિસ્તારને તમે પાકિસ્તાન ગણાવડાવશો. શું અયોગ્ય છે? આવી ભાષાનો ઉપયોગ કોર્ટરૂમની અંદર થતો હોય, કોર્ટરૂમની બહાર થતો હોય, પછી ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસની કમી ન આવે તો શું થાય? વ્યવસ્થા ઉપર ભરોસો જરૂરી છે. છેવટે તમામ વસ્તુઓ વિશ્વાસ ઉપર જ ટકેલી હોય છે. અને જો આ વિશ્વાસ જ તૂટી જાય ને તો વ્યવસ્થા ખતમ થઈ જાય, અરાજકતા ફેલાય, અંધાધૂંધી ફેલાય. જાહેર મંચ ઉપર જ્યારે આવી ભાષા બોલાતી હોય તો ચિંતાનો વિષય એ પણ બને કે આપણી આવનારી પેઢી શું આ શીખશે? આજે જ એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં મેં વાત કરી હતી કે સ્કૂલમાં જ્યારે હતો એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું, મેં એમાં ભાગ લીધેલો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ અમારા જે ઇન્ચાર્જ ટીચર હતા અમને એક કાર્યક્રમમાં લઈ ગયા. કોઈ આયોજન નહોતું કે અમને ત્યાંથી એ કાર્યક્રમમાં લઈ જવામાં આવશે, અને અમે વિદ્યાર્થીઓ તરીકે માંડ 2 જણ હતા, તો અમને ત્યાંથી એ કાર્યક્રમમાં લઈ ગયા. કાર્યક્રમ ચાલુ થયો, 1.5 કલાક સુધી લગભગ એ કાર્યક્રમમાં અમે બેઠા હઈશું. અને ત્યાં આગળ જે મુખ્ય વક્તા હતા, મને હજુ યાદ છે કે હિન્દી ભાષી હતા. આપણે ગુજરાતી છીએ, હિન્દી એટલું બધું સાંભળતા નથી, અને બાળક તરીકે તો હિન્દી બહુ ઓછું સાંભળેલું હોય, એટલે આવી રીતે કોઈકને વાત કરી હોય તો મગજમાં રહી ગઈ હોય. એ હિન્દી ભાષી મુખ્ય વક્તા હતા. એમણે પોતાની વાત શરૂ કરી અને એ કલાક એકની એમની વાતમાં કેટલી વાર બોલ્યા कि इस देश में सरकारी नौकरियों और कॉलेजेस के अंदर जो आरक्षण था वो सिर्फ 10 साल के लिए था, लेकिन 10 साल के बाद भी उसको जारी रखा गया है.
એ એટલી બધી વખત બોલ્યા, ત્યારે તો આરક્ષણ શું એની મારી પાસે કોઈ જાજી સમજ પણ નહોતી, બંધારણ વિશેની કોઈ સમજ મારી પાસે હતી નહીં. પણ આ ભાઈ એ વસ્તુને એટલી બધી વખત બોલ્યા કે મારા મગજમાં પણ એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે લાગ્યું કે નહીં આ બરાબર હશે, સાચું હશે, તો આ ભાઈ કહેતા હશે. અને આપણાથી ઉંમરમાં મોટા હોય એટલે આપણને લાગે ને, સાથે પાછા આપણા ટીચર આપણને ત્યાં આગળ સંભળાવવા માટે લઈ ગયા હોય તો આપણને તો એવું જ લાગે ને કે આ સરસ મજાના કાર્યક્રમમાં આપણે ગયા છીએ, આટલા મોટા મોટા માણસો આવ્યા છે, તો એ જે વાતો કરતા હોય એ તો સાચી જ હોય. પછી જ્યારે સમજણું થયું, મારો બંધારણ સાથેનો પરિચય બહુ નાની ઉંમરે થઈ ગયો હતો અને બંધારણ વિશે જેમ જેમ જાણતો થયો, વિષયોમાં રસ હતો, વાંચતો થયો, જાણતો થયો, ખબર પડી કે આ તો સરેઆમ ખોટું બોલતા હતા. બંધારણમાં આવી કોઈ જોગવાઈ જ નથી કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોની અંદર અનામત માટેની સમય મર્યાદા હોય 10 વર્ષ. એ વાત જ નથી. તો ભાઈ કહેતા હતા શાના આધારે? અને ભાઈ તો ખોટું બોલતા જ હતા. મારા જે ટીચર મને સંભળાવવા માટે લઈ ગયા, ટીચરની બૌદ્ધિક ક્ષમતા શું, એ પણ કેટલા મૂર્ખ કહેવાય. સ્કૂલ કોલેજમાં આવા ટીચર્સનો ભેટો થયો છે, મને થયો છે, તમને થયું જ હશે. એમની અંદર એ કોમવાદી વલણ મેં જોયું છે, જાતિવાદી વલણ જોયું છે, જાહેર મંચ ઉપર એમને આ પ્રમાણે વર્તતા જોયા છે અને આજે પણ જોઉં છું. અફસોસ રહે છે કે આવા લોકોના સંપર્કમાં આપણે ક્યારેક આવ્યા અને સાથે એ વાતનો સંતોષ પણ રહે છે કે સારું થયું કે સમયના બહુ એ શરૂઆતના તબક્કે સંપર્કમાં આવી ગયા કે જેથી એ વાત શરૂઆતથી સમજાઈ ગઈ કે લોકો આવા હોય, આવા બાયસીસવાળા લોકો પણ હોય અને ત્યાંથી જ આપણું એક અલગ ઘડતર શરૂ થાય. આપણા બાળકોને આપણે આવો વારસો નથી આપવાનો. મારા મગજમાં એ જે છાપ બની ગઈ હતી, મને એવી તક મળી કે પાછળથી હું બંધારણ ભણ્યો, સમજ્યો અને તથ્યોના આધારે મેં ખરાઈ કરી કે આ બધું ખોટું છે. પણ બધાને આવી તક નથી મળતી. આપણા બાળકોના માનસ ઉપર આવી છાપ જો આ લોકો છોડી જાય, જે નફરત ફેલાવે છે, જે આક્રમકતા એમની વાતોમાં હોય છે, બહુસંખ્યકો કે આધાર પર ही देश चलेगा, व्हाट डज दैट मीन? કોન્સ્ટિટ્યુશન તો આવું કહેતું નથી. મેજોરિટી is there to run the government, but that does not mean that minorities are not to be heard. ભારતનું બંધારણ તો લઘુમતીઓ માટે વિશેષ અધિકારો કરે છે. તો ભારતનું બંધારણ તો એવું ક્યાંય કહેતું નથી ને કે તમે બહુમત છો એટલે તમે ચાહો એમ કરી શકો. અને વાસ્તવમાં એ બહુમત ઈચ્છે છે શું, બહુસંખ્યકો ઈચ્છે છે શું, એની પણ ખરાઈ કોણે કરી? આપણે લોકતંત્ર બનાવવાનું છે, ભીડતંત્ર થોડું બનાવવાનું છે. આપણે ભીડ બની ગયા છીએ. સાયકોલોજી એવું કહે છે કે જ્યારે એક ભીડ એકઠી થાય ને તો એનું ઇન્ટેલેક્ટ, એની બૌદ્ધિક ક્ષમતા એ 5 વર્ષના બાળક જેવડી હોય. 5 વર્ષના બાળકની અંદર બૌદ્ધિક ક્ષમતા કેટલી હોય? એટલી જ બૌદ્ધિક ક્ષમતા એક ભીડની હોય. એને કંઈ સૂઝ ના પડતી હોય, એ ઘેટા હોય, જેમ કહો એમ કરી નાખશે. આપણે લોકતંત્રમાંથી ધીરે ધીરે એવા ભીડતંત્ર તરફ જઈ રહ્યા છીએ અને એ ખરેખર દુઃખદ ઘટના છે, ચિંતાજનક ઘટના છે કે એક રિટાયર્ડ પણ નહીં, એક સિટિંગ જજ અને એ પણ કોઈ લોઅર કોર્ટના જજ નહીં, એક હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આવી ભાષા વાપરવામાં આવી રહી છે. આ ખરેખર ચિંતાનો વિષય કહેવાય. આને રોકવું પડશે અને રોકવા માટેનો રસ્તો આ જ છે. આપણે આક્રમક ન બનીએ, આપણે પ્રેમ ફેલાવીએ. નફરતનો જવાબ નફરતથી ના આપવો, પ્રેમથી જ આપવો. પણ હા, જો હોદ્દાનો દુરુપયોગ થયો છે, ગેરવર્તણૂક થઈ છે, તો એના માટે જે કાનૂની પ્રક્રિયા હોય એને અનુસરીને શિક્ષા પણ આપવા યોગ્ય છે. ભારતના બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના ન્યાયાધીશોને દૂર કરવા માટેની વ્યવસ્થા છે અને એમાં સ્પષ્ટપણે કારણ અપાયેલું છે પ્રૂવડ મિસબિહેવિયર ઓર ઇનકેપેસિટી. એટલે કે જો એમણે ગેરવર્તણૂક કરી છે એ સાબિત થાય, સિદ્ધ ગેરવર્તણૂક હોય અથવા તો તેઓ હોદ્દો નિભાવવા માટે સક્ષમ ન હોય, તો આ સ્થિતિમાં સંસદની અંદર ઠરાવ પસાર કરીને, એના બંને ગૃહોની અંદર વિશેષ બહુમતીથી ઠરાવ પસાર કરીને તમે એમને દૂર કરવા માટેની ભલામણ કરી શકો છો અને પછી રાષ્ટ્રપતિ આદેશ જારી કરીને એમને હોદ્દા પરથી દૂર કરશે. જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968માં પણ આ માટેની વધુ પ્રક્રિયા આપેલી છે. તો હું માનું છું કે ઉપરાછાપરી જ્યારે આવી ઘટનાઓ વધી રહી છે તો જરૂરી બની જાય કે એક દાખલો બેસાડવામાં આવે કે જેથી ભવિષ્યમાં કોઈ જજ પોતાની પોઝિશનનો મિસયુઝ ન કરે અને એ જગ્યાએથી એવી કોઈ વાત ન કરે, ન જજની કેપેસિટીમાં, ન એક પ્રાઇવેટ સિટીઝનની કેપેસિટીમાં, કે જેનાથી આપણું જે સૌહાર્દ છે, સમાજની જે શાંતિ છે, એમાં ક્યાંક પણ ભંગ થાય. અને સૌથી અગત્યનું, મેં જેમ કહ્યું એમ, આપણે આપણા બાળકોને બચાવવાના છે. નાનો હતો ને ત્યારે ઘરમાંથી અથવા તો બીજી કોઈક જગ્યાઓએથી જે દાખલાઓ બતાવવામાં આવતા કે પબ્લિક સ્પીકર્સ કેવા હોવા જોઈએ, એમની અંદર એક શાલીનતા મેં જોઈ છે. આ અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં મેં શાલીનતા જોઈ છે
એક શિષ્ટ ભાષા જોઈ છે, અને એ જ જોઈને હું ઘડાયો છું. એટલે જાહેર મંચ ઉપરથી કોઈક મતલબ તોછડી ભાષા બોલતું હોય, કોઈકને લલકારતું હોય, એ મારા વર્તનમાં ક્યારે આવતું નથી. કારણ કે મેં જે નમૂનાઓ જોયા છે, શિષ્ટ નમૂનાઓ જ છે, અને એ નમૂનાઓને જ હું અનુસરવાનો પ્રયત્ન કરું છું. એટલે આ વાતો મને જરાય જચતી જ નથી. એ જ હોવું જોઈએ. પબ્લિક સ્પીકિંગના અમુક ચોક્કસ ધારાધોરણો છે, માપદંડો છે, એને અનુસરવાના હોય તો અનુસરવાના જ હોય કોઈ પણ જગ્યાએ. એ પછી તમે વ્યુઅરશિપ માટે કે ભીડ એકઠી કરવા માટે પછી ગમે તેવી ભાષા વાપરો, એ સ્વીકૃત ન હોવું જોઈએ, તો ન જ હોવું જોઈએ. આપણા બાળકો સામે આપણે આદર્શ નમૂનાઓ રજૂ કરવાના છે, અને એ નમૂના આ તો જરાય નથી. આનાથી એમને બચાવવાના છે, અને આવા વધુ પ્રસંગો ન બને એ માટે આપણે પણ થોડાક સાવચેત રહેવાનું છે. એક વાત આમાં ચોક્કસથી મને ગમી એમના ભાષણમાં, કે એમણે સ્વીકાર્યું કે ભારતની અંદર પહેલાં સતી પ્રથા હતી. સતી પ્રથા હતી, આપણે ત્યાં છૂઆછૂત હતી, એટલે કે અસ્પૃશ્યતા હતી, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. તેઓ પોતાના ભાષણમાં કહે છે, પણ સમય સાથે આપણે આ બધું કાઢી નાખ્યું છે, આ બધું આપણે નાબૂદ કરી નાખ્યું છે. અને એમણે એમની ભાષણમાં, એમના ભાષણની અંદર ખાસ ઉલ્લેખ કર્યો રાજા રામમોહન રાયજીનો, જો હું ખોટો ન હોતો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનો, અને કહ્યું કે આ લોકોનું, આ મહાનુભાવનું યોગદાન છે આ બધા કુરિવાજોને ખતમ કરવામાં. સાથે એમણે અંગ્રેજોએ પણ ભારતની અંદર સામાજિક સુધાર માટેના પ્રયત્નો કર્યા છે એને બિરદાવ્યા. આ વાત મને એટલા માટે ગમી કારણ કે વોટ્સએપ પર જે અત્યારે ઇતિહાસ લખાઈ રહ્યો છે ને ભારતનો, મને આવા ઘણા મળી જાય છે. તો એ લોકો અત્યારે એવો ઇતિહાસ લખવાના પ્રોજેક્ટમાં પડ્યા છે કે ભારતની અંદર જાતિ વ્યવસ્થા તો હતી જ નહીં, અંગ્રેજો લાવ્યા છે. સતી પ્રથા જેવું ભારતમાં કાંઈ હતું જ નહીં. આ રાજા રામમોહન રોયને બધા તો બકવાસ, એમણે તો કંઈ કર્યું જ નથી. સતી પ્રથા જેવું કંઈ છે જ નહીં, હતું જ નહીં. આ તો અંગ્રેજોએ ઉપજાવી કાઢેલી વાત. કોઈ પણ આધાર પુરાવા વગર કંઈ પણ બોલી દે. અને કમનસીબે એમનું જે રદ્દી સાહિત્ય છે, એમના સુવાક્યો હોઈ શકે, એમનું આ પ્રકારનું બીજું લખાણ હોઈ શકે, એને એક વાચક વર્ગ પણ મળી રહે છે. નાનો છે પણ મળી રહે છે. તો મને ગમ્યું એ કે આવી સંકુચિત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ કે જે અત્યારે વોટ્સએપ ઇતિહાસકાર બની રહ્યા છે, એવી જ માનસિકતા ધરાવતા એક વ્યક્તિ કે જે ત્યાં બોલી રહ્યા હતા, એમણે એમની વાતને રદિયો આપી દીધો એક રીતે. આ લોકો કહે છે કે જાતિ વ્યવસ્થા હતી નહીં, અંગ્રેજો લાવ્યા છે, સતી પ્રથા હતી નહીં, રાજા રામમોહન રાય એમણે તો કંઈ કર્યું જ નથી. સામે પેલા જજ કહે છે કે ના ભાઈ આ બધું હતું, અને રાજા રામમોહન રાયે તો એને દૂર કર્યું છે. અંગ્રેજોએ પણ ભારતની અંદર સમાજ સુધારનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ છે એ તથ્યો ઉપર આધારિત હોય, કલ્પના ઉપર નહીં. તથ્ય જોવા પડે, એના આધારે ઇતિહાસને સમજવો પડે, અને એના માટે ભણવું પડે, પુસ્તકો વાંચવા પડે. સોશિયલ મીડિયા ઉપર ઇતિહાસ ન સમજાય. તો આશા કરીએ કે ફરી આવા પ્રસંગ ન બને, અને નાગરિક તરીકે આપણી જેટલી ચેતનાઓ હશે, એક સમાજ તરીકે આપણે જેટલા પરિપક્વ હઈશું, જેટલા સાવચેત હઈશું, એટલા આપણે આવી ઘટનાઓને ટાળી શકીશું, અને ભારતને વધુ સારો સમાજ, એક સમૃદ્ધ સમાજ બનાવી શકીશું. બસ એ જ. તો આ વાત સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.